નમસ્કાર, આપની સાથે હું છું પાયલ. ચેતન બારૈયા એડવોકેટ આપણી સાથે જોડાયેલા છે. જયરાજ આહિરની ધરપકડ પર વાત કરવી છે, વિસ્તારથી વાત જે રીતના ન્યાયની માંગણીની થઈ રહી હતી એના ઉપર પણ કરવી છે. ચેતનભાઈ, જયરાજ આહિરની ધરપકડ થઈ ગઈ છે. એસઆઈટી પૂછપરછ કરી રહી હતી અને પછી ધરપકડ કરી. એના પછી રેન્જ આઈજી આખી જે પ્રેસ કોન્ફરન્સ કરી એમાં વિસ્તારથી વાત કરી છે. પહેલા ધરપકડ પર આપની પ્રતિક્રિયા જોઈએ છે. જી ચોક્કસ, ખરેખર સત્યની જીત થઈ છે અને સરકારે જે એસઆઈટી ટીમની રચના કરી હતી તે ખરેખર જે મુખ્ય આરોપી છે તેની સુધી પહોંચી ગઈ છે. એસઆઈટી ટીમના અધિકારીને ક્યાંક ને ક્યાંક એવું લાગ્યું છે કે નહીં કે ખરેખર આમાં મુખ્ય આરોપી છે તે જયરાજનો આમાં હાથ હોઈ શકે અને તમામ પુરાવા એને કોઈ હાથે લાગી જાય હોય તો એના માટે આજે નિવેદન માટે બોલાવ્યા હતા અને તેની ધરપકડ કરવામાં આવી હતી. આને તમે ન્યાય સમજશો? કારણ કે જે ન્યાયની માંગણી સાથે તમે નીકળ્યા હતા એ જયરાજ આહિરની ધરપકડ બાદ ન્યાય મળી ગયો છે. જી ચોક્કસ, હવે તો અમને તો લાગે છે કે ન્યાય મળી ગયો છે. પણ હવે અમે સમાજના જે અગ્રણી છે, સમાજના જે કાર્યકર્તાઓ છે તેને વાત કરશું કે હવે આમાં આગળ શું કાર્યવાહી કરવી છે ને શું આમાં આપની પ્રતિક્રિયા શું છે. પણ હાલ તો જે સરકાર અને એસઆઈટી ટીમના જે અધિકારી છે તેનો ખૂબ ખૂબ દિલથી આભાર વ્યક્ત કરું છું. ચેતનભાઈ, હવે આગળ પછીની કાર્યવાહી શું થઈ શકે? તમે એડવોકેટ છો એટલે તમને ખબર હશે કે ધરપકડ થઈ છે. રેન્જ આઈજીએ જે રીતના આખી વાત કરી કે પૂછપરછમાં બીજી ઘણી બધી વાતો અને ઘણા બધા લોકોના નામ પણ સામે આવ્યા છે, તો આ કેસમાં હવે આગળ શું થશે? જી ચોક્કસ, આમાં જે ધરપકડ થઈ છે તો આ બાબતે પુરાવા એકઠા કરીને હવે કોર્ટમાં રજૂ થશે અને એસઆઈટી ટીમના અધિકારીને એવું લાગતું હોય છે કે નહીં ખરેખર આમાં મારે કોઈ રિમાન્ડની જરૂર છે તો કદાચ રિમાન્ડની પણ માગણી કરી શકે અને આગળ જે કાર્યવાહી જે કોર્ટ પ્રક્રિયા પ્રમાણે ચાલતી હોય પ્રમાણે ચાલશે. રેન્જ આઈજી એવી વાત પણ કરી કે એ લોકોને અંદરો અંદર પહેલાથી કંઈક અનબન હતી અને એ દ્વેષના કારણે પણ જયરાજ આહિરે આવું કર્યું હોય એવી સંભાવનાઓ છે. તો પહેલાથી જયરાજ આહિર અને નવનીતભાઈ એકબીજાને જાણતા હતા? જી એ બાબતે તો હું ચોક્કસ કહી શકું નહીં કારણ કે એ બાબતે મને એટલી બધી કોઈ બાબતની માહિતી નથી. પણ અમે તો ખરેખર નવનીતભાઈ સાથે જે અન્યાય થયો હતો એના માટે સમાજ એક થયો છે અને ખરેખર સત્યની જીત થઈ છે એવું પણ હું માનું છું. હવે એડવોકેટ તરીકે અને તમે તમારા એસોસિએશનમાંથી બહુ બધા હતા એડવોકેટ કે જે લડવા માટે તૈયાર હતા. તમે જી જી કેવી રીતના લડશો નવનીતભાઈ માટે આ કેસ માટે? જી ચોક્કસ, હવે તો જે ન્યાય પ્રણાલી પ્રક્રિયા પ્રમાણે જે ચાલશે એ બાબતે અમે તમામ મહેનત કરીશું અને આમાં તમામ જે આરોપીઓ હતા એને અંત સુધી સજા પડે એવી અમે સંપૂર્ણ રીતે કામગીરી કરશું. સાથે સાથે જે તપાસ કરનાર અધિકારી જે પ્રથમ દ્રષ્ટિએ તે આમાં જે ગેરમાર્ગે દોરીને અને પોતાની રીતે જ જે આરોપીઓ નહોતા તેને નિર્દોષ સાબિત કરી અને જે નિવેદન આપ્યું હતું અને કેસની તપાસમાં રફાદફા કર્યો હતો તો તે તપાસ કરનાર અધિકારી વિરુદ્ધમાં પણ ભવિષ્યમાં જો કોઈ જાતના પુરાવા ભેગા થશે તો એના વિરુદ્ધમાં પણ કાર્યવાહી કરીશું. નહીં તો અમે એસઆઈટી ટીમના જે કક્ષાના અધિકારી છે તેને રજૂઆત કરીશું કે આમાં જો કોઈ જગ્યાએ સરકારી કર્મચારી પણ આમાં ઇન્વોલ્વમેન્ટ હોય તો તેના વિરુદ્ધમાં પણ કાર્યવાહી કરવામાં આવે અને તમને એવું લાગતું હોય તો તેને ડિસમિસ પણ કરવામાં આવે. ચેતનભાઈ, 1 તારીખે 1 ફેબ્રુઆરીએ એક કાર્યક્રમ મળવાનો હતો, મહાસંમેલન, અને એ પણ નવનીતભાઈના ન્યાય માટે મળવાનું હતું. હવે જયરાજ આહિરની ધરપકડ પછી એ કાર્યક્રમ થવાનો છે કે કેમ? સમાજ હવે શું કરશે? જી ચોક્કસ, આ બાબતે અમે રજૂઆત કરીશું અને સમાજના કાર્યકર્તા અને સમાજના જે આગેવાનો છે એને રજૂઆત કરશું કે આ બાબતે શું નિર્ણય લેવો છે. હવે એ રીતે શું પ્રતિક્રિયા આપે છે એ બાબતે હવે એના નિર્ણય ઉપર રહ્યો કે આગળ શું કાર્યવાહી કરીશું. થોડા દિવસ પહેલા એક બે ઓડિયો ક્લિપ પણ ખૂબ વાયરલ થઈ હતી જેમાં હીરા સોલંકી, પરસોત્તમ સોલંકી અને બીજા જેટલા પણ નેતાઓ છે જે કોળી છે એ નેતાઓએ સરકાર સામે રજૂઆત કરી પણ એનું કઈ અસર ના થઈ એવી ઓડિયો ક્લિપમાં વાત કરવામાં આવી હતી. તો શું લાગે છે કે આ નેતાઓના દબાણના કારણે કે પછી સમાજના દબાણના કારણે અસર થઈ છે? સમાજની જીત માનો છો આમાં? નહીં, આમાં તો ખરેખર જે ફરિયાદીના આરોપી છે એનું ખરેખર આમાં ઇન્વોલ્વમેન્ટ હતું. સમાજ હારે કોઈ લેવા દેવા નથી અને કદાચ આમાં કોઈ વ્યક્તિ હોય એ પોતાના અંગત લાભ હાટુથી આવું કદાચ સોશિયલ મીડિયામાં કંઈ વાયરલ કરતું હોય પણ હું ખરેખર આ બાબતે એટલો બધો માહિતગાર નથી. પણ હું ચોક્કસ કહું છું કે જે ખરેખર ફરિયાદી હતા, જે ભોગ બનનાર વ્યક્તિ હતો એને ન્યાય મળે એ બાબતે મારી લડાઈ હતી અને ખરેખર એ રંગ લાવી છે આવું માનું છું.
ચેતનભાઈ, છેલ્લો સવાલ છે કે નવનીતભાઈ સાથે હમણાં થોડા સમય પહેલા જ વાત થઈ. એમનું એવું કહેવું છે કે મેં એસઆઈટીમાં જ્યારે નિવેદન નોંધાયું તો જયરાજ આહિર સિવાય બીજા ઘણા બધા લોકોના નામ પણ લીધા હતા અને એ લોકો સામે પણ પૂછપરછ થાય, એમની સામે કાર્યવાહી થાય તો હું ન્યાય માનીશ. એટલે હવે જયરાજ આહિરની ધરપકડ તો થઈ ગઈ છે, પણ બીજા જેના નામ આવ્યા છે એની સામેની કાર્યવાહી માટે શું કરશો? કે ખરેખર લડવાના છો કે પછી આને ન્યાય સમજી અને આનાથી સંતુષ્ટ છો? નહીં, ખરેખર અમારો ઉપદેશ એવો નથી કે ખરેખર જયરાજ જ આરોપી છે. આમાં જે કાંઈ પણ વ્યક્તિ જે બનાવ સમયે પોતાની મોજૂદગી હતી અને પોતાની રીતે જે ગુનો આચર્યો હતો તે તમામ વ્યક્તિને આમાં ધરપકડ થવી જોઈએ. એ સરકારી કર્મચારી હોય તો પણ ભલે અને ખાનગી વ્યક્તિ હોય તો પણ ભલે અને ગુનેગાર હોય તો પણ ભલે. થેન્ક યુ સો મચ ચેતનભાઈ, તમે અમારી સાથે જોડાયા, અમારી સાથે વાત કરી એ બદલ આપનો આભાર. જી, ઓકે ઓકે, થેન્ક યુ.